ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.3 વિધેયની તમામ વાતો પૂરી કરી હતી. એક એક વિધેય ક્યારે કેવી રીતે મેળવવું, વ્યાપ્ત કોને કહેવાય, એક એક ક્યારે મળે, વ્યાપ્ત ક્યારે મળે, કેટલા મળે, એની બધી માહિતી આજ ફરીથી લખાવું છું. કે માની લો કે એક વિધેય છે, બરાબર, એક વિધેય છે f a થી b વિધેય છે. मान लो કે નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ e માં n સભ્યો છે અને b માં n સભ્યો છે, બરાબર, n. તો કુલ વિધેયની સંખ્યા, પહેલા તો કુલ વિધેયની સંખ્યા, તો કે ગણ a માં n સભ્યો હોય, ગણ b માં m સભ્યો હોય, તો કુલ વિધેય કેટલા મળે? તો કે સપ્રદેશની પ્રદેશઘાત, સપ્રદેશની પ્રદેશઘાત, એટલે કે m ની n ઘાત. પહેલું. બીજું, એક એક વિધેય મળે તેની શરત. એક એક વિધેય ક્યારે મળે? કે n ના દરેક ઘટકની સાથે b માંથી જુદા જુદા ઘટકો સંકળાવા જોઈએ. એનો મતલબ એ થયો કે m એ n કરતા વધારે હોવો જોઈએ. એક એક વિધેય મળે તેની શરત. કઈ શરત? તો કે n લેસ ધેન ઓર ઇક્વલ ટુ m થવો જોઈએ, તો જ એક એક વિધેય મળે. ને એક એક વિધેયની સંખ્યા કેટલી થશે? પરમ્યુટેશન આવશે mpn, એટલે સોરી npm, બરાબર. ને એક એક વિધેયની સંખ્યા કોણ મોટું છે? m, એટલે કેટલા થાય? mpn, બરાબર. અને જો n મોટો હોય તો એક એક વિધેય મળે નહીં, બરાબર. અને જો n ગ્રેટર ધેન m હોય તો શું થાય? એક એક વિધેય મળે. અને આ બધું MCQ માં આવશે, ધ્યાન રાખજો. બરાબર. ત્રીજું લખો, વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત માટે n મોટો થવો જોઈએ. એક એક માટે ખાસ તેનો એક એક માટે સપ્રદેશ મોટો થવો જોઈએ ને વ્યાપ્ત માટે પ્રદેશ મોટો થવો જોઈએ. વ્યાપ્ત વિધેય મળે તેની શરત. વ્યાપ્ત વિધેય મળે તેની શરત શું થવો જોઈએ? n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m. ને વ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર યાદ રાખજો. ને વ્યાપ્ત વિધેયની સંખ્યા સૂત્ર મોટું છે પણ સ્ટેપ વાઇઝ યાદ રાખજો, બરાબર. અહીંથી શરૂઆત થશે. અહીંથી શું થશે? તો કે m ની n ઘાત માઈનસ m ની n ઘાત માઈનસ, બરાબર, mc1 કેટલા આવશે? mc1 અહીંયા આવશે m માઈનસ 1 ની n ઘાત, તો ચાલુ જ રહેશે, બરાબર. એકવાર માઈનસ પછી પ્લસ mc2 m માઈનસ 2 નો સ્ક્વેર પછી માઈનસ. એક સમય એવો આવશે આ ઘટક 0 થઈ જશે અને તમારી સિરીઝ અટકી જશે. આ રીતે સિરીઝ ચાલે જ રાખે, બરાબર. પણ એક સમય 2 કે 3 સ્ટેપમાં પૂરું થઈ જાય. કેટલા સ્ટેપમાં? 2 કે 3 સ્ટેપમાં. અને બીજું એક, જો m બરાબર 2 હોય, કેટલા હોય? m બરાબર 2 હોય તો સપ્રદેશમાં 2 જ ઘટકો હોય. કેટલા હોય? 2 જ ઘટક હોય. તો વ્યાપ્ત વિધેયની સંખ્યા થશે થશે 2 ની n ઘાત માઈનસ 2. કેટલા થશે? 2 ની n ઘાત માઈનસ 2. બરાબર. આ રીતે
વ્યાપ્ત મળે. અને જો આવું થાય n લેસ ધેન m તો શું થાય? વ્યાપ્ત વિધેય મળે નહીં. રાઈટ? અને જો m અને n સરખા થાય તો જે એક એક હોય તે જ વિધેય કેવું થાય? વ્યાપ્ત. સો છેલ્લે ત્રીજું ચોથું, જો m બરાબર n તો જે વિધેય એક એક હોય તે જ વિધેય કેવું થાય? વ્યાપ્ત થાય. બરાબર? તો જે વિધેય એક એક હોય તે વિધેય કેવું થાય? વ્યાપ્ત થાય. અને જેની સંખ્યા થશે m ફેક્ટોરિયલ લખો કે n ફેક્ટોરિયલ લખો. m ફેક્ટોરિયલ લખો કે n ફેક્ટોરિયલ લખો. પણ વ્યાપ્ત વિધેયનું એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર? વ્યાપ્ત વિધેયનું એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર? જો વ્યાપ્ત વિધેયનું એક ઉદાહરણ લઈએ કે જો નંબર ઓફ a is equal to 3 ને નંબર ઓફ b is equal to 4. નંબર ઓફ a equal to 3 અને આના કરતા તો વધારે જોવા જોઈએ ને, એમાં ઘટકો વધારે હોવા જોઈએ, તો એવું 5 લખું તો જ વ્યાપ્ત મળે, તો વ્યાપ્ત મળે નહીં. બરાબર? તો a થી b પરના વ્યાપ્ત વિધેય કેટલા મળે? a થી b પરના વ્યાપ્ત વિધેય કેટલા મળે? જોઈએ આપણે. અહીંયા થોડુંક હજી નાનું કરી નાખીએ, 3. અહીંયા 4 કરી નાખ્યો. તો અહીંયા જો આ m થયા, m બરાબર ગણ a માં કેટલા સભ્યો કીધા છે? n. તો n બરાબર કેટલા થયા? 4 થયા. ગણ b ને m કીધા, m બરાબર કેટલા થયા? 3 થયા. n is equal to 4 અને m equal to 3. તો સંખ્યા પેલા કેટલી છે? m ની n ઘાત. બરાબર? તો વ્યાપ્ત વિધેયની સંખ્યા m ની n ઘાત, 3 ની કેટલી ઘાત? 4 ઘાત માઈનસ mc1 એટલે કેટલા થાય? 3c1. 3 માંથી 1 જાય, 3 ઓછા 1 ની કેટલી ઘાત? 4 ઘાત પ્લસ mc2 એટલે કે 3c2 કેટલા થાય? 3 ઓછા 2 ની 4 ઘાત. પછી કેટલા આવશે? માઈનસ 3c3 શું થાય? 3 માઈનસ 3 ની 4 ઘાત. 3 માઈનસ 3 0 થઈ ગયા. તો અહીંયા અહીંથી 0 થઈ ગયા, અહીંથી આગળ લખવાનું 3 સ્ટેપ આવે. 3 ની 4 ઘાત કેટલા થાય? તો કે 81 માઈનસ 3c1 કેટલા થાય? 3. 3 માંથી 1 જાય તો 2, 2 ની 4 ઘાત કેટલા થાય? તો કે 16 પ્લસ 3c2 પણ કેટલા થાય? 3. 3 માંથી 2 જાય તો 1 એટલે 1. આ કેટલા થાય? 84 માઈનસ 16 3 48 કેટલા આવશે? 12 માંથી 8 જાય તો 4 અને 7 માંથી 4 જાય તો 3. 34 વ્યાપ્ત વિધેય મળે. કેટલા મળે? 34 વ્યાપ્ત વિધેય મળે. લખી લો. નવો ટોપિક, દ્વિક્રિયા બાઇનરી ઓપરેશન. એક MCQ અથવા તો 2 માર્કનો દાખલો કમ્પલસરી છે, ખાસ ધ્યાન રાખજો. ઓએજ તો દ્વિક્રિયા શું છે? તો દ્વિક્રિયા એક વિશિષ્ટ પ્રકારનું વિધેય છે. એક વિધેય છે પણ વિશિષ્ટ પ્રકારનું વિધેય છે. બરાબર? દ્વિક્રિયા એક વિધેય છે, એક વિશિષ્ટ પ્રકારનું વિધેય છે. કેવું વિધેય છે સર? તો દ્વિક્રિયા માની લો કે કોઈ ગણ a આપ્યો છે. બરાબર? માની લો કે એક n લઈએ. n માં કયા કયા સભ્યો આવે? 1 2 3 4 એમ અનંત આવે કે નહીં? બરાબર? હવે n ના કોઈ પણ 2 ઘટકો લઈને એનો સરવાળો કરો તો ક્યાં મળે? n માં જ મળે કે નહીં? આમાંથી જ 2 ઘટકો લેવાના, એના વચ્ચે સરવાળો કરો
તો ક્યાંથી મળે? n માંથી મળે. ગુણાકાર કરો તો અને કોઈ પણ બે ઘટકોને ગુણાકાર કરો તો n માંથી જ મળે ઓબ્વિયસલી. કોઈ પણ બે ઘટકોનો લસા લો તો પણ n માંથી મળે. એનો ગુસા લો તો પણ n માંથી મળે. એનો મતલબ આના કોઈ પણ બે ઘટકોમાં લઈને સરવાળો કરો તો n માંથી મળે. તો એવું કહી શકાય n સરવાળો એ n પરની દ્વિક્રિયા છે. ગુણાકાર એ દ્વિક્રિયા છે. સમરૂપતા ટૂંકમાં સમરૂપતાનો ગુણધર્મો આપણે આગળના ધોરણમાં જોયો હતો. બરાબર? એટલે એક વિશિષ્ટ પ્રકારનું વિધેય છે કે એક જ ગણના બે ઘટકો એટલે એક જ ગણના બે ઘટકો લેવા તો શું થાય? ક્રોસ પ્રોડક્ટમાં ક્રમયુક્ત જોડ કે આની કોઈ પણ બે ક્રમયુક્ત જોડના ઘટકો વચ્ચે પરસ્પર કંઈક કરાવો તો આન્સર પણ એ જ ગણમાંથી આવે. તો એવા વિધેયને શું કહે? દ્વિક્રિયા. ઇન શોર્ટ આનો સંકેત છે, ખાસ ધ્યાન રાખો, દ્વિક્રિયાનો સંકેત છે મોટા ભાગે વપરાય છે. દ્વિક્રિયા નો સંકેત આમ સ્ટાર કરી વપરાય. શું વપરાય? સ્ટાર કરી. હા, તો સ્ટાર જે વિધેય છે, શું છે? જે એક વિધેય છે. તો સ્ટાર વિધેય શું થાય? તો કે a ક્રોસ a થી a પરનું વિધેય. સ્ટાર ક્રિયા શું છે? a ક્રોસ કે બે ઘટકો a માંથી લેવાના, તેની વચ્ચે જે કોઈ પ્રોસેસ થતી હોય, માની લો કે બધા જ ગણો લઈ લઈએ, એનો છેદ ગણ લો તો એમાંથી જ આવવાનો, યોગ ગણ એમાંથી જ આવવાનો, તફાવત ગણ એમાંથી આવવાનો. એટલે કે એક જ ગણના બે સભ્યો લઈને એના વચ્ચે કોઈ પ્રક્રિયા થાય અને તેનાથી મળતો આન્સર એ જ ગણમાંથી આવે તો એ પ્રક્રિયાને શું કહેવાય? ગણ એની શું કહેવાય? દ્વિક્રિયા. બરાબર? વિધેય ને શું કહેવાય? ગણ એ પરની દ્વિક્રિયા. શું કહેવાય? ગણ એ પરની દ્વિક્રિયા કહેવાય. બરાબર? માની લો કે AB belongs to A cross A હોય, તો દ્વિક્રિયા ને લખાય A સ્ટાર B. આ રીતે લખાય. શું લખાય? A સ્ટાર B. આનું કોઈ સૂત્ર આપ્યું, આનું શું આપ્યું હોય? કોઈ પણ સૂત્ર આપ્યું હોય. બરાબર? આનું શું આપ્યું હોય? કોઈ પણ સૂત્ર આપ્યું. આને શું કહે? દ્વિક્રિયા. બરાબર? ખાસ ધ્યાન રાખજો કે ગણ A ના જ બે સભ્યો લેવાના ને અહીંયા કોઈ પણ A અને B વચ્ચે શું કરવું એનું સૂત્ર આપ્યું હશે. દાખલા તરીકે એક વાત કરો, n પરની દ્વિક્રિયા કોના પરની? આ મુજબ છે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ 2B. આવું છે. તો A ક્યાંથી લેવાનો? n માંથી લેવાનો. B ક્યાંથી લેવાનો? n માંથી લેવાનો. બરાબર? અને અહીંયા જે કિંમત મૂકો, જવાબ કેટલો આવશે? n માંથી. તો તમને એમ કહે તો 2 સ્ટાર 3 તથા 1 સ્ટાર 5 સ્ટાર 3 શોધો. આવું કહે. જો A સ્ટાર B નું સૂત્ર શું આપ્યું છે મિત્રો? તો કે પહેલા ઘટકનો વર્ગ વત્તા 2 ગુણ્યા બીજો ઘટક. તો અહીંયા 2 સ્ટાર 3 શું થશે? બોલો જલ્દી. 2 સ્ટાર 3 શું થશે? 2 સ્ટાર 3 શું થશે? તો પહેલા ઘટકનો વર્ગ એટલે કે 2 નો વર્ગ પ્લસ બીજાનો ડબલ એટલે 2 ગુણ્યા 3 તો 2 નો વર્ગ 4, 4 વત્તા 6 બરાબર 10. આ પણ n માંથી આવ્યો. હવે તમારે આ શોધવું છે. પેલા બ્રેકેટ શોધવું પડે. પેલા શું શોધવું? બ્રેકેટ શોધવું પડે. તો પેલા 1 સ્ટાર 5 કરો. કેટલા મળે? સૂત્ર છે પહેલા ઘટકનો વર્ગ 1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા બીજો ઘટક એટલે 5 દુ 10 ને 11. તો આનો આન્સર કેટલો હતો? 11 થયો. હવે કેટલા થાય? 1 સ્ટાર 5
સ્ટાર 3 તો આનો જવાબ કેટલો આવ્યો 11 કેટલા થયા 11 સ્ટાર 3 સૂત્ર શું થાય પહેલા ઘટકનો સ્ક્વેર એટલે 11 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 3 બરાબર 11 નો વર્ગ કેટલો થાય 121 વત્તા 6 આન્સર કેટલો આવ્યો 127 આન્સર કેટલો આવ્યો 127 બરાબર આ રીતે સ્ટાર પ્રક્રિયા આપે આવું શોધવાનું પૂછાય છે બીજું આવશે બરાબર હવે દ્વિક્રિયાના ગુણધર્મો શું રે દ્વિક્રિયાના ગુણધર્મો દ્વિક્રિયાના ગુણધર્મો પહેલું લખો ક્રમનો નિયમ પહેલા લખો શું લખો ક્રમનો નિયમ કયો નિયમ અથવા તો સમક્રમી કે ક્રમી ક્રમનો નિયમ અથવા તો સમક્રમી દ્વિક્રિયા તો સમક્રમી દ્વિક્રિયા કોને કહેવાય તો a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય શું થાય જો a સ્ટાર b બરાબર b સ્ટાર a થાય તો આ સ્ટાર ને શું કહે સમક્રમી છે તો સ્ટાર એ કેવી છે આ સમક્રમી નથી જો આ કેમ સમક્રમી નથી માન લો કે a સ્ટાર b કેટલા આપ્યા છે તો કે a સ્ક્વેર પ્લસ 2b અને b સ્ટાર એ કેટલા થાય b સ્ટાર એ કેટલા થાય તો પહેલા પદનો વર્ગ તો આ બે સરખા અહીંયા શું છે a સ્ટાર b is not equal to b સ્ટાર a માટે સ્ટાર સમક્રમી નથી તો સ્ટાર કેવી નથી સમક્રમી નથી પણ તમને એમ કીધું હોય a સ્ટાર b બરાબર a અને b નો લસા તો a અને b નો લસા અને b અને a નો લસા કેવો થાય સરખો થાય તો એવું આપ્યું a સ્ટાર b બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેટલા આપ્યો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તમને એમ કે તો બતાવો સમક્રમી છે તો a સ્ટાર b શું થાય a સ્ટાર b તો આપણને આપ્યા છે a સ્ટાર b ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બંને પદોના વર્ગોનો સરવાળો ને b સ્ટાર એ કેટલો થાય તો કેટલા થાય b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બંને કેવા છે સરખા માટે a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a માટે કેવી છે અહીં સ્ટાર એ કેવી છે ક્રિયા છે બરાબર પછી એક અગત્યનું સૂત્ર પણ યાદ રાખજો મિત્રો માની લો કે ગણ a number of a equal to n છે ગણ a માં કેટલા સભ્યો છે તો કે n સભ્યો છે કેટલા સભ્યો ગણ a માં n સભ્યો છે તો તમને એવો પ્રશ્ન પૂછે તો ગણ a પરની કેટલી દ્વિક્રિયા મળે તો ગણ a પરની ક્રિયાની સંખ્યા યાદ રાખજો મિત્રો n રેઝ ટુ n સ્ક્વેર કેટલા થાય n રેઝ ટુ ટોટલ આટલી દ્વિક્રિયા મળે
n રેસ ટુ n સ્ક્વેર. કારણ શું કે આપણને ખબર છે કે a થી b પરમાં વિધેયની કેટલી સંખ્યા મળે? સપ્રદેશની પ્રદેશઘાત. તો અહીંયા માની લો કે a માં n સભ્યો હોય તો સપ્રદેશમાં કેટલા થયા? n થયા. આમાં કેટલા સભ્યો હતા? n સ્ક્વેર. તો સપ્રદેશની પ્રદેશઘાત એટલે n ની n સ્ક્વેર ઘાત. બરાબર. પછી બીજું સમક્રમિત દ્વિક્રિયા. કેવી? સમક્રમિત દ્વિક્રિયા કેટલી મળે? તો ઓબ્વિયસલી આના કરતા ઓછી મળે. બરાબર. સમક્રમી કેટલી થશે? તો n રેસ ટુ n સ્ક્વેર માઇનસ n બાય 2. n રેસ ટુ n સ્ક્વેર માઇનસ n બાય 2 આટલી સમક્રમિત દ્વિક્રિયા થશે. આટલી શું થશે? સમક્રમિત દ્વિક્રિયા થશે. બરાબર, લખી લો. પહેલા શું લખ્યું હતું આપણે? ક્રમનો નિયમ. પહેલા લખું ક્રમનો નિયમ ફરીથી. તો સમક્રમી કોને કહેવાય? a સ્ટાર b બરાબર b સ્ટાર. બીજું આવશે જૂથનો ગુણધર્મનો. જૂથનો ગુણધર્મ. બરાબર. કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ શું થાય? તો કે પહેલા 3 ઘટકો વચ્ચે પ્રક્રિયા કરવામાં જોયું. 3 ઘટકો હોય એમાંથી કોઈ પણ બેને પહેલા લઈને કરો. આન્સર કેવો હોય? સરખો. જૂથનો ગુણધર્મ એને કહે કે જો a સ્ટાર b સ્ટાર c બરાબર શું થાય? a સ્ટાર b સ્ટાર c થાય. શું થાય? પહેલા a અને b વચ્ચે પ્રક્રિયા કરો, એના આન્સરનો c સાથે પ્રક્રિયા કરો, યા ફિર b અને c વચ્ચે પ્રક્રિયા કરી અને a સાથે પ્રક્રિયા કરો. જો બેયના જવાબ સરખા આવે તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહે. તો સ્ટાર એટલે કોણ? સ્ટાર એટલે કોણ? દ્વિક્રિયા. સ્ટાર એ જૂથના નિયમનું શું કરે છે? પાલન કરે છે. પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો ક્રમનો નિયમ હોય, સમક્રમી હોય તો જ જૂથનો નિયમ પોસિબલ છે. નહીંતર શક્ય. જો ક્રમ સમક્રમી ન હોય તો જૂથ ક્યારેય અસ્તિત્વમાં આવે નહીં. આ ખાસ નોંધ. કઈ? જો જૂથનો નિયમ ક્રમ સમક્રમી પ્રક્રિયા હોય તો જ જૂથનો નિયમ હોઈ શકે. હોય જરૂર, પણ સમક્રમી ન હોય તો જૂથનો નિયમ હોય જ નહીં. બરાબર. કે આ લખ્યું તો આપણે a સ્ક્વેર અરે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2b. આ સમક્રમી નથી તો આમાં જૂથનો નિયમ ક્યારે આવે નહીં. બરાબર. ખાસ નોંધ. જો સ્ટાર સમક્રમી હોય તો જ જૂથનો નિયમ હોય શકે. હોય તે જરૂરી, પણ જો સમક્રમી ન હોય તો જૂથનો નિયમ હોય નહીં. પણ જો સમક્રમી ન હોય તો જૂથના નિયમનું શું કરે? પાલન કરે નહીં. બરાબર. જૂથનો નિયમ છે કે નહીં કઈ રીતે ચેક કરવા? બરાબર. તો જૂથનો નિયમને ચકાસવા માટે શું થાય? જૂથનો નિયમ છે કે નહીં તે ચકાસવા માટે પહેલા તો સમક્રમી છે કે જોઈ લેવાનું. સમક્રમી ન હોય એટલે જૂથનો નિયમ ન હોય એટલે કોઈ પણ એક ઉદાહરણ આપી દેવાનું. બરાબર. ને સમક્રમી હોય બરાબર તો શું કરવાનું? ચકાસણી માટે જૂથના નિયમની
માટે શું કરો a સ્ટાર b સ્ટાર c મેળવો નું સૂત્ર મેળવો નું સૂત્ર મેળવો બરાબર ભાઈ આ સૂત્રમાં a ને બદલે b b ને બદલે c c ને બદલે a મૂકો બરાબર પહેલા તો a સ્ટાર b સ્ટાર c નું સૂત્ર મેળવો પછી એમાં શું કરો a ને બદલે b b ને બદલે c c ને બદલે a મૂકો ને જો સૂત્ર સરખું આવે ને જો સૂત્રમાં ફેરફાર ન થાય તો જૂથનો નિયમ છે બરાબર દાખલા તરીકે પહેલા શું ચેક કરો જૂથના નિયમ માટે સમક્રમી છે કે જો સમક્રમી ના પાડી દે તો જૂથનો નિયમ ક્યારે આવે જ નહીં સીધી વાત સમક્રમી ના પાડી દે તો જૂથનો નિયમ ક્યારે આવે નહીં બરાબર તમને એમ કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં ચકાસો તો પહેલા ચેક કરો આ સમક્રમી છે ઓબ્વિયસલી સમક્રમી છે તો હવે શું કરું હું જૂથના નિયમનું પાલન કરવા માટે પહેલા શું મેળવી લઉં a સ્ટાર b સ્ટાર c મેળવી લઉં શું મેળવી લઉં શું મેળવું a સ્ટાર b સ્ટાર c નું સૂત્ર મેળવું a સ્ટાર b કેટલા છે તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો આના બરાબર શું થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સ્ટાર c હવે આનું સૂત્ર શું થાય a સ્ટાર b નું સૂત્ર આ બંનેના વર્ગોનો સરવાળો તો આનું સૂત્ર પણ શું થાય બંને ઘટકોના વર્ગોનો સરવાળો આ બંને ઘટકોના વર્ગોનો સરવાળો કરો કેટલા થાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓલ સ્ક્વેર પ્લસ c સ્ક્વેર હવે ચેક કરો a ને બદલે b b ને બદલે c c ને બદલે a મૂકો સૂત્ર બદલાઈ જશે ને કેમ કે a ને સંમિતતા નથી કારણ કે a ની 4 ઘાત આવે છે b ની 4 ઘાત આવે છે પછી આ જે પ્રોસેસ કરશો કઈ a ને બદલે b b ને બદલે c c ને બદલે a મૂકવાની બરાબર તો સૂત્ર બદલાય છે મારા જૂથનો નિયમ નથી અથવા તો તમે આ મેળવી લો શું a સ્ટાર b સ્ટાર c પેલા b સ્ટાર c શું થાય a સ્ટાર શું થાય તો b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર નાનું સૂત્ર શું થાય તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર નો સ્ક્વેર બે અલગ અલગ છે માટે આ તમારે 2 માર્કમાં પૂછે તો ગણવાનું MCQ માં પૂછે તો એથી ખબર પડી જાય ભાઈ એને બદલે b મૂકો b ને બદલે c મૂકો અને c ને બદલે a મૂકો તો સૂત્ર બદલાઈ જાય છે માટે જૂથના નિયમનું પાલન કરતું નથી એ લખી શકો a સ્ટાર b સ્ટાર c is not equal to a સ્ટાર માટે લખી લો ત્રીજું આવશે એકમ ઘટકનું અસ્તિત્વ એકમ ઘટકની ઈ કહે છે ઈ નું અસ્તિત્વ એકમ ઘટકનો સંકેત કયો છે ઈ બરાબર સંકેત પહેલા તો આપણને એકમ ઘટક એટલે શું એને ખબર હોવી જોઈએ ગુણાકારનો એકમ ઘટક કેટલો છે 1 કારણ 1 નો કોઈ પણ સાથે ગુણાકાર કરો તો આન્સર 1 આવે સરવાળાનો એકમ ઘટક કયો છે 0 કારણ
કે કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરો તો તેની તે સંખ્યા પાછી મળે. યોગ ક્રિયાનો તટસ્થ ઘટક હશે 5, કારણ કે કોઈ પણ ગણ સાથે 5 નો યોગ ગણ કરો તો તેનો તે ગણ પાછો મળે. છેદ ક્રિયાનો એકમ ઘટક છે સાર્વત્રિક ગણ. કારણ શું? સાર્વત્રિક ગણ સાથે કોઈ પણ ગણનો છેદ ગણ લો તો શું મળે? તેનો તે મળે. બરાબર? એટલે કે એકમ ઘટક એટલે કે જો ગણ એ માં એક ઘટક ઈ એવો હોય કે ઈ સાથે કોઈ પણની પ્રક્રિયા કરો તો એનો એ જ ઘટક પાછો મળે તો ઈને શું કહેવાય? સ્ટાર પ્રક્રિયાનો એકમ ઘટક. બરાબર? સ્ટાર પ્રક્રિયાનો શું કે એકમ ઘટક. બરાબર? એટલે કે ગણ એ અને દ્વિક્રિયા સ્ટાર માટે E belongs to A એવો મળે કે જેથી every A belongs to A માટે શું થાય? A star E is equal to E star A બરાબર શું થાય? A થાય. કે E સાથે કોઈ પણ ક્રમમાં, બરાબર? E સાથે કોઈ પણ ક્રમમાં માન લો કે આપણે ખબર છે કે 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 5. તો એકને શું કહેવાય? E બરાબર કેટલા થયા? 1. કોના માટે? ગુણાકાર માટે. પછી 5 વત્તા 0 બરાબર 0 વત્તા 5 બરાબર 5. તો E બરાબર કેટલા થયા? 0. કોના માટે? સરવાળા માટે. બરાબર? પછી A યોગ 5 બરાબર 5 યોગ A is equal to A. તો અહીંયા E બરાબર કેટલા થયા? 5. કોના માટે? યોગ ક્રિયા માટે. પછી A છેદ સાર્વત્રિક ગણ equal to સાર્વત્રિક ગણ છેદ A બરાબર A મળે. તો અહીંયા E બરાબર કેટલા થાય? U. કોના માટે? છેદ ક્રિયા માટે. તો અહીંયા આપણે શું? A સ્ટાર E બરાબર E સ્ટાર A. તો E ને શું કહેવાય? E એ સ્ટાર નો કેવો ઘટક છે? દરેક દ્વિક્રિયાને એકમ ઘટક હોય તે જરૂરી નથી. ખાસ ધ્યાન, એકમ ઘટકના દાખલા વધારે પૂછાય છે. કયા? એકમ ઘટકના દાખલા વધારે પૂછાય. કેવી રીતે લખો બતાવો. એની પહેલા લખી લઉં. પહેલું, દરેક દ્વિક્રિયાને એકમ ઘટક મળે તે જરૂરી નથી. બરાબર? દરેક ક્રિયામાં એકમ ઘટક ઈ મળે તે જરૂરી નથી. નંબર 2, જો દ્વિક્રિયા સમક્રમી હોય તો જ એકમ ઘટક મળે, નહીતર મળે નહીં. શું? જો દ્વિક્રિયા કેવું હોય? સમક્રમી હોય તો જ એકમ ઘટક મળે. બરાબર? સમક્રમી ન હોય તો એકમ ઘટક મળે નહીં. બરાબર? જો સ્ટાર તો એ શું થાય? મળે. ત્રીજું, ઈ અનન્ય મળે. ઈ કેવો? ઈ મળે તો અનન્ય મળે. કોઈ સૂત્ર નો, ચોખ્ખી સંખ્યા મળે. બરાબર? જો આગળ શું મળે? ઈ મળે તો કેવો મળે? અનન્ય મળે. ઈ મળે તો કેવો મળે? અનન્ય મળે. મળે તો, ન મળે તો કોઈ સવાલ છે નહીં. બરાબર? ઈ મળે તો કેવો મળે? અનન્ય મળે. હા, આ રીતે દ્વિક્રિયાનો એકમ ઘટક, પછી વ્યસ્ત ઘટક, પછી કેવી રીતે શોધો બતાવો. પછી લખો દ્વિક્રિયા માટે વ્યસ્ત ઘટક.
હવે વ્યસ્ત કોને કહેવાય? તો એ બંને વચ્ચે પ્રક્રિયા કરો તો એકમ ઘટક મળે. જો આ 5 વત્તા -5 કરો એટલે -5 વત્તા 5 કરો તો 0 મળે સરવાળો એકમ ઘટક. તો -5 ને શું કહેવાય? 5 નો સરવાળા માટેનો વ્યસ્ત ઘટક, જેને આપણે પ્રેમથી વિરોધી સંખ્યા કહીએ છીએ. બરાબર? પછી 5 ગુણ્યા 1/5 ને શું લખાય? 1/5 ગુણ્યા 5 બરાબર 1 એકમ ઘટક તો ગુણાકારનો. તો 5 ને શું કહે છે? વ્યસ્ત કહીએ છીએ. 5 ને શું કહે? વ્યસ્ત. બરાબર? f ઇનવર્સ ઓફ f ઇક્વલ ટુ i અને f ઓફ f ઇનવર્સ ઇક્વલ ટુ i. તો f ઇનવર્સ ને શું કહીએ? f નો વ્યસ્ત. કારણ કે i શું છે? તદેવ વિધેય છે. i કેવું છે? તદેવ. એટલે તદેવ વિધેય એટલે એકમ વિધેય યાર. બરાબર? તો આપણને શું મળવો જોઈએ? પહેલા તો વ્યસ્ત ઘટક માટે તો પહેલા નક્કી કરવું પડે એમાં એકમ ઘટક છે કે નહીં. એકમ ઘટક હોય તો જ મળે. બરાબર? એટલે એકમ ઘટક હોય પછી કોઈ પણ ઘટકનો માટે એવો કોઈ ઘટક મળે કે જેની સાથે પ્રક્રિયા કરવાથી શું મળે? તટસ્થ ઘટક મળે. તો તે ઘટકોને એકબીજાના શું કહેવાય? વ્યસ્ત ઘટકો કહેવાય. અહીંયા 5 અને -5 ને એકબીજાના સરવાળા માટેના વ્યસ્ત કહેવાય. અહીંયા 5 અને 1/5 ને એકબીજાના ગુણાકાર માટેના વ્યસ્ત કહેવાય. f ઇનવર્સ અને f ને એકબીજાના પ્રતિવિધેય કહેવાય. માટે જ આપણે f ઇનવર્સ ઓફ ઇનવર્સ બરાબર એ લખતા હતા. બરાબર? જો આપણે ગણ A પરની ક્રિયા સ્ટાર માટે E belongs to A કેવો છે? એકમ ઘટક છે. E belongs to A કેવો છે? E કેવો છે? એકમ ઘટક છે. અને A belongs to A માટે B અથવા તો X લખો. શું લખો? X belongs to A એવો મળે કે જેથી શું થાય? A સ્ટાર X ઇક્વલ ટુ X સ્ટાર A બરાબર E થાય. બરાબર? તો X ને શું કહેવાય? X નામ તો બંનેને એકબીજાના કહેવાય. X ને A નો શું કહેવાય? વ્યસ્ત ઘટક કહેવાય. એટલે કે A ઇનવર્સ બરાબર કેટલા થાય? X. તો એનો મતલબ એ થયો વ્યસ્ત ઘટક મળવા માટે એકમ ઘટક હોવો જરૂરી છે. બરાબર? તો વ્યસ્ત ઘટક શોધવા માટે એકમ ઘટક શોધવો જરૂરી છે. બરાબર? શું શોધવા માટે શું જરૂર છે? એકમ ઘટક શોધવો જરૂરી છે. કે કોઈ પણ ઘટકનો તમને વ્યસ્ત ઘટક શોધવાનો કીધો હોય તો પહેલું કામ તમારું શું હોવું જોઈએ? વ્યસ્ત એકમ ઘટક શોધવો જરૂરી છે. બીજું, દરેક ઘટકના વ્યસ્ત ઘટક મળે તે જરૂરી નથી. એકમ ઘટક હોય છતાં પણ દરેક ઘટકના વ્યસ્ત ઘટક મળે તે જરૂરી નથી. દાખલા આવે ત્યારે સમજાય કે ઈ મળવા છતાં પણ કે દરેક ઘટકનો વ્યસ્ત ઘટક મળે તે જરૂરી નથી. ત્રીજું, પણ ઈ નો વ્યસ્ત તો મળે જ ને ઈ ખુદ. પછી 0 નો વિરોધી કેટલો થાય? તો કે 0. 1 નો વ્યસ્ત કેટલો થાય? 1. 1 નો વ્યસ્ત કેટલો થાય? 1. બરાબર? પછી i નો વ્યસ્ત કેટલો થાય? તો કે i જ થાય. i નો વ્યસ્ત કેટલો થાય? i જ થાય. એટલે કે
બીજા ઘટકનો વ્યસ્ત મળે કે ન મળે, પણ એકમ ઘટકનો વ્યસ્ત મળે ને કોણ થાય? ખુદ પોતે. બરાબર? ઈ ઇનવર્સ બરાબર ઈ થાય છે. બરાબર? પછી વ્યસ્ત અનન્ય હોય તે જરૂર નહીં, એક કરતા વધારે વ્યસ્ત પણ હોઈ શકે. કોઈ પણ ઘટકના એક કરતા વધારે વ્યસ્ત પણ હોઈ શકે. બરાબર? કોઈ પણ ઘટકના એકથી વધુ વ્યસ્ત પણ હોય. હવે ક્યારે પોસિબલ બને? જૂથનો નિયમ ન હોય ત્યારે એકથી વધારે વ્યસ્ત હોય. ક્યારે? જ્યારે જૂથનો નિયમ ન હોય ત્યારે એકથી વધારે વ્યસ્ત હોય. ખાસ ધ્યાન રાખો, જ્યારે સ્ટારમાં જૂથનો નિયમ ત્યારે એકથી વધુ વ્યસ્ત હોઈ શકે. આના ઉદાહરણો કાલે કરાવીશ મિત્રો.